મુંબઈમાં સીએસટી રેલવે સ્ટેશન પાસે ફૂટ ઓવરબ્રિજ ધરાશાયી થતા બે મહિલા સહિત 4 લોકોના મોત થયા છે। 34 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળમાંથી 8 લોકોને બહાર કઢાયા છે। બ્રિજનો 60% ભાગ ધરાશાયી થયો છે। જોકે રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ પણ ત્યાં તૈનાત કરાઈ છે, ત્યાં જ હાજર છે। જણાવી દઈએ કે 8 જેટલા જે ઈજાગ્રસ્તો છે તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવે છે। 25 થી વધુ લોકોને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે અને હાલ સુધીની જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં 4 લોકોના મોત થયા છે, જેમાંથી 2 મહિલા હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। હજી આ આંકડો જે છે, મોતનો આંકડો જે છે તે વધી શકે છે। જે ફૂટ ઓવર બ્રિજ છે મુંબઈ સીએસટી રેલવે સ્ટેશન ખાતે જે ફૂટ ઓવર બ્રિજ છે તે 60% જેટલો કોલેપ્સ થઈ ગયો છે, પડી ગયો છે અને તેના કારણે જ 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે અને તેનાથી પણ વધારે આંકડો જે છે તે ઈજાગ્રસ્તોનો છે, જે ઈજાગ્રસ્તોને પણ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે અને આ તમામમાં 4 વ્યક્તિઓના મોતના સમાચાર આંકડો સામે આવી રહ્યો છે। 4 વ્યક્તિઓનો, જો કે આંકડો વધી પણ શકે છે। જો કે રાહત બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ ત્યાં તૈનાત કરાઈ છે અને તુરંત જ કાટમાળ ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે અને કાટમાળમાંથી લગભગ 8 જેટલા લોકોને બહાર કાઢાયા છે। 2 મહિલા સહિત 4 લોકોના મોત, 34 લોકો ગંભીર ઈજાગ્રસ્ત। એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ રાહત બચાવ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। જેસીબી મશીન દ્વારા ઇક્વિપમેન્ટ્સ દ્વારા જે કાટમાળ છે તેને ખસેડવાની ફરજ પડી રહી છે। લોકોને અહીં સીએસટી રેલવે સ્ટેશનથી આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે। વધુ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત ન થાય, કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અહીંયા આ વિસ્તારને કોર્ડન કરીને લોકોને અહીંયાથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। જે ફૂટ ઓવર બ્રિજ છે ત્યાં વારંવાર આ પ્રકારનો બનાવ મુંબઈમાં આ પહેલા પણ સામે આવી ચૂક્યો છે। તેમાં પણ કેટલાક લોકોના મોત થઈ ચૂક્યા હતા અને આ બ્રિજની ગુણવત્તા પર પણ અનેક સવાલો પહેલા પણ ઉઠી ચૂક્યા છે। જો કે ફરી એકવાર ફૂટ ઓવર બ્રિજના લીધે કેટલાક લોકોએ ગુમાવવો પડ્યો છે, જેમાં 2 મહિલાઓ છે, અન્ય 2 વ્યક્તિઓ છે જેમના મોત થઈ ચૂક્યા છે। લગભગ 34 થી 35 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। તંત્ર જે છે તે સાબદું ચોક્કસપણે બન્યું છે। તુરંત જ જે પોલીસ છે, ફાયર બ્રિગેડની ટીમ છે, એનડીઆરએફની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે, રાહત બચાવ કાર્યમાં જોતરાઈ છે અને રાહત બચાવ કાર્યને કારણે લગભગ 4 જેટલા લોકોના મોતના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। नहीं किया गया है, जिसकी वजह से ये पुराने ब्रिजेस पे भार ज्यादा पड़ता है, जिसकी वजह से हम ये देख रहे हैं कि और उसकी ऑडिट रिपोर्ट्स नहीं होती हैं, सेफ्टी पे ध्यान नहीं दिया जाता है और हर बार ऐसी दुर्घटना होती है, बात होती है, विचार होते हैं, वादे होते हैं और फिर से बैक टू नॉर्मल हो जाता है। तो ये मुंबई की मैं कहती हूँ ये मुंबई की दास्तां रही है और अब समय आ गया है कि किसी तरीके से जागरूक जो मुंबई की जनता है आज अपनी सरकारों से जवाबदेही तय करे। मैं खुद यहाँ पे था, मेरे सामने ये सब पूरा यहाँ पे गिरा। जैसे वो गिरा वैसे बहुत जोर से आवाज आया। नीचे कुछ लेडीज थी, एक लेडीज के हाथ में छोटा बच्चा भी था, एक जो केले बेचने वाले हॉकर्स लोग रहते हैं वो भी थी, एक लेडी जो उसके जो हॉस्पिटल के अंदर काम करती है, जीटी हॉस्पिटल, वो भी थी उसके अंदर। और कम से कम 20 से ऊपर लोग नीचे थे, उस दरमियान जा रहे थे। कुछ लोग ऊपर से नीचे गिरे, जो ऊपर से जा रहे थे वो नीचे से ऊपर से नीचे गिरे। जैसे ही वो गिरे तो उनका बहुत हल्ला गुज हुआ और उसके अंदर कम से कम 20 के ऊपर लोग घायल हो गए होंगे। करीब कितने बजे घटना घटी है? 7:30। बहुत गाड़ियां जा रही थी। यहाँ पे एक टैक्सी जो थी, वो एक टैक्सी के ऊपर सब मलबा गिरा, ऊपर से जो गिरा एक टैक्सी के ऊपर गिरा। देखिए, ये इसका जवाबदार है मुंबई म्युनिसिपल कॉर्पोरेशन और स्टेट गवर्नमेंट। एल्फिस्टन रोड का जब ब्रिज गिरा तब हम वहाँ पहुंचे थे, हमने देखे थे लाशों के ढेर लग गए थे। तब भी हमने सरकार को कहा था कि जितने भी इस तरह के मुंबई में ब्रिजेस है उसकी मरम्मत की जाए जल्दी से जल्दी, मगर सरकार के कान में जू तक नहीं रहेगी। 35,000 करोड़ रुपए का मुंबई बीएमसी का बजट है, ये बीएमसी के अंडर में आता है। ये हजारों लोग यहाँ से ट्रेवल करते हैं। 10 मरतबा सरकार को पता है कि ये हादसा हो सकता है, मगर सरकार ने कुछ नहीं किया। 6,000 करोड़ रुपया सरकार के पास है मॉन्यूमेंट बनाने के लिए, मगर सरकार के पास इतना रुपया नहीं है कि लोगों की सेफ्टी की परवाह करे। तो आ कोई प्रथम घटना नहीं, જ્યારે મુંબઈમાં સીએસટી રેલવે સ્ટેશનનો આ બ્રિજ તૂટી ગયો હોય। મુંબઈમાં પહેલા પણ ઘણી આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી। બ્રિજ ધરાશાયી થતા લોકો તેમાં દટાઈ ગયા હતા। ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ તુરંત ત્યાં પહોંચી હતી, ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી, પોલીસના જવાનો પણ ત્યાં પહોંચ્યા હતા। રાહત બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી હતી। લગભગ 34 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખસેડાયા છે।
સાથે 4 લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોના જે પરિવારજનો છે તેના દ્રશ્યો હાલ આપની ટીવી સ્ક્રીન પર 5 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બ્રિજ ધરાશાયી થયો તે સમયના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ લોકો દટાયા હતા, જો કે જે સ્થાનિક લોકો હતા તે પણ ફાયર બ્રિગેડ અને ફાયર વિભાગના કર્મચારીઓ સાથે આ કાટમાળ હટાવવા માટે જોતરાયા હતા। રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી હતી। ઇજાગ્રસ્તોને બહાર કાઢીને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। તો આ પહેલા પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો। આજનો આ બનાવ છે, જ્યારે લગભગ 7:30 વાગે આ પ્રકારની ઘટના સામે આવી હતી। તો બીજી તરફ અંધેરી વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં પણ આ જ પ્રકારે જે પુલ છે તે ધરાશાયી થયો હતો। दावड़े साहब काय सांगाल आप? दावड़े साहब थोड़ा मागे आप आगे Sir, what do you think is the reason? Is there any negligence involved? संध्याकाळी 7:20च्या दरम्यान हा पुलाचा एक भाग कोसळला। त्यातली जे सिमेंट कॉन्क्रीटचा स्लॅब कोसळल्यामुळे त्यावर जे पादचारी होते ते स्वाभाविकपणे खाली कोसळले। 5 मिनिटात पोलीस यंत्रणा पोहोचली। पुढच्या 7-8 मिनिटांमध्ये फायर ब्रिगेड पोहोचली आणि रेस्क्यू ऑपरेशन लगेच सुरू झालं। मला माननीय मुख्यमंत्र्यांचा फोन आल्यानंतर मी माझ्या विधानसभेमध्ये जाताना परत येऊन या ठिकाणी माननीय पोलीस जॉइंट कमिशनर देवेन भारतीजी, महापालिका आयुक्त अजय मेहता आणि DRM शर्माजी या तिघांशी चर्चा केली आणि या चर्चेनंतर हा ब्रिज 100% धोकादायक नव्हता असा प्राथमिक अहवाल आहे। काही मायनर दुरुस्त्या सुचवल्या होत्या महापालिकेने, त्या सुरू व्हायच्या होत्या। त्या मायनर दुरुस्त्या होईपर्यंत पूल बंद ठेवायला पाहिजे होता का नव्हता? हा जो पूल बांधला तो कोणी बांधला, कोणाकडे मेंटेनन्सला होता, याची सगळी माहिती घ्यावी लागेल। त्यामुळे मुंबई महापालिका आणि रेल्वे मिळून या सगळ्याची चौकशी करेल। आपका नाम बताइए। मेरा नाम शेख फुरकान यूसुफ। शेख फुरकान यूसुफ। जब ये घटना हुई तब आप कहाँ पर थे? मैं क्रॉफर्ड मार्केट में था। करीब कितने लोगों को आप लोगों ने रेस्क्यू? 14 जन। 14 लोगों को रेस्क्यू किया था। क्या कुछ स्थिति थी, कैसे बता पाएंगे? जब बहुत गड़बड़ थी, कुछ समझ में नहीं आता। जो टैक्सी मिली, टैक्सी गाड़ी बाइक जिसमें था उसमें पेशेंट लेके आ रहे थे। हमने हमारे हाथों से 14 पेशेंट को लाया, जिसमें से एक दो की डेथ हो गई है और बाकी सब बहुत। अभी कुछ फैमिली को फ़ोन किया हमने, उनके भाई मम्मी डैडी आ रहे हैं तो उनके लिए रुका हूँ मैं। एक पेशेंट को उनका भाई आ रहा है तो उनके लिए रुका हुआ लोगों पर। जानने वाले कोई थे? नहीं, ऐसा तो कोई नहीं था। अभी कोई जान पहचान नहीं थी। हम हमारे जान पहचान वाले क्या लेके, हम तो हमारा फर्ज निभा रहे थे। पेशेंट हम उनको उनके घर तक हॉस्पिटल तक पहुँचा था और ज़्यादा कुछ नहीं था। તો મુંબઈના CST રેલવે સ્ટેશન પર જે ફૂટ ઓવર બ્રિજ છે તે ધરાશાયી થયો છે। લગભગ 60% જેટલો બ્રિજ ધરાશાયી થયો છે। પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ એક ગાડી નીચેથી જ્યારે જઈ રહી હતી તેની ઉપર આખો આ જે કાટમાળ છે ફૂટ ઓવર બ્રિજનો તે પડ્યો હતો અને લગભગ એ ગાડીમાં સવાર જે વ્યક્તિઓ હતા તેઓના મોત નિપજ્યા છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લગભગ 4 લોકોના મોત નિપજ્યા છે, જેમાંથી 2 મહિલાઓ છે। સાથે 35 થી વધુ જે લોકો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। અને પ્રત્યક્ષદર્શીઓનું સાથે સાથે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે BMCની આમાં ઘોર બેદરકારી સામે આવી રહી છે। વારંવાર સ્થાનિક લોકો દ્વારા પણ અને જે રેલવેના અધિકારીઓ છે, રેલવેના કર્મચારીઓ છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ ફૂટ ઓવર બ્રિજ જે છે તે ખૂબ જ જૂનો છે અને તેના કારણે તેની મરમ્મત જરૂરી છે। સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે વધુ માહિતી સાથે। હિરેન, મુંબઈના CST રેલવે સ્ટેશન પર જે ફૂટ ઓવર બ્રિજ છે તે તૂટી પડ્યો છે લગભગ 60% જેટલો અને 4 લોકોના તેમાં મોત થયા છે।
કે જે પ્રકારે અત્યારે હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે મુંબઈના પાસે એટલે છત્રપતિ શિવાજી ટર્મિનસ જે આવેલું છે ત્યાંથી જે ફૂટઓવર પસાર થતો હતો, જે રેલવે ટ્રેક ઉપર નહીં પરંતુ નીચે જે રસ્તો હતો તેની ઉપરથી પસાર થતો આ બ્રિજ છે ને તે તૂટી પડેલ છે. લગભગ 60 ફૂટ જેટલો ભાગ જે છે 60% જેટલો ભાગ આ બ્રિજનો ધરાશાયી થયેલો છે ને આ ધરાશાયી થતાની સાથે તેના ઉપર જે ચાલી રહ્યા હતા તે લોકો અને સાથે નીચેથી પસાર થતા લોકોને લગભગ 30 કરતા પણ વધારે લોકો જે છે તે તેની નીચે દટાયા હતા. લોકો ઘાયલ છે ને તે લોકોને સારવાર માટે મોકલાયા છે અને અત્યાર સુધીની માહિતી પ્રકારે 4 લોકોના જે છે આ દુર્ઘટનાની અંદર મોત થયા છે. સ્થાનિક આગેવાનો પણ ત્યાં પહોંચેલા છે. સાથે એનડીઆરએફની એક ટીમ જે છે તેને ત્યાં રાહતની અને બચાવની કામગીરી માટે ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. તે અત્યારે કામગીરી કરી રહી છે અને આખો જે આ જે ઘટનાક્રમ છે તેને લઈને તપાસના આદેશ પણ આપવામાં આવે છે અને મળતી માહિતી પ્રમાણે આ જે બ્રિજ જે છે એ બીએમસીના અંડરમાં આવતો હોવાની પણ માહિતી અત્યારે હાલ બહાર આવી રહી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે હિરેન.